ગુડ મોર્નિંગ. આપણે પણ ઉઠી ગયા છીએ સુખનો સૂરજ ઉગાડવા માટે. તો ઉઠતા વેત જ હું આવી ગયો બારે જઈને જોયું તો મેઘરાજા ઝીણી ઝીણી બાકાજી બોલાવતા હતા. એટલે હાલે પછી આપણે શું, આપણે તો કરી દીધું, દાંતમાં મારી દીધો પીછડો મારીને બેસી ગયા ચા પીવા, નાસ્તો કરવા. નાસ્તો કરીને થઈ ગયા તૈયાર તો થઈ ગયા, પણ હવે એ નથી ખબર પડતી સ્વેટર પહેરવું કે પછી રેનકોટ પહેરવું. મેં રાજા ધીરે બાકાજી કે બોલાવે, પણ આપણે તો નક્કી કર્યું આપણે પહેરવું સ્વેટર પહેરીને આપણે થઈ ગયા હાલતા. ને આવ્યો મારો વાહ. તો સામે મળી ગયા ભાઈ ની. ભાઈએ તો નક્કી જ કરી લીધું તો આજ ગમે થઈ જાય, વરસાદમાં તો પડવા નથી દેવો. એટલે તો શિયાળાના મોસમમાં પણ એ રેનકોટ પહેરીને નીકળી ગયા. પછી આપડા ધોરાજીના રસ્તા તો ખબર જ છે, જેવી કે વરસાદ પડે એટલે બાકા ઝીકી જ બોલાવી નાખે છે. ત્યાં પહોંચી ગયા આપણે કારખાને પહોંચી ગયા ને બદલાવી લીધા કપડા બદલાવીને આપણે આવી ગયા અંદર આવી ગયા હતા. કાળવે કાપતા હતા બોબીન. પછી કીધું આપણે તમે જાવ દો, અમે લાગી જઈશું. ને અંદર આવ્યા હતા માણસો રમતા હતા ફ્રી ફાયર. કામ ઓછું કરવાનું, બાકી ગેમ તો રમી જ લેવાની. શાબાશ બેટા. તો હવે બીજું શું હોય, બંકો ચડી ગયો છે કામે ને બોલાવવા માંડ્યો છે બાકા ઝીકી. છોડી દેજો સેધાય મારા ગજ. ગમે એમ કરીને વગાડી દેતા 10 ને 10 વાગે તો આવી ગયો ચા વાળો. क्या बात है सर, क्या बात है सर. પછી હું અહીંયા 12 કલાકની જેલ ભોગવીને આપણે થઈ ગયા નવરા. હવે વાગી ઘેરે. તો આપણે આવી ગયા ઘેરે આવ્યા હતા જીની બેન આપણે જ રાહ જોતા હતા. એને પણ કહી દીધું હાય પપ્પા. તો બસ અહીંથી આપણો બ્લોગ પૂરો થાય છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.